ભવ એટલે જીવન પ્રસંગ, એક આત્માના સંદર્ભમાં. અનુ એટલે અથવા તો આ એવી જે તે ઘટના વિશેનો આત્મપરિચય. એટલે અનુભવ. એક વખત કરેલું કાર્ય અથવા તો વીતી ગયેલી ક્ષણનો પરિચય એક અનુભવ કહેવાય છે. થિયરી અથવા તો વસ્તુતઃ જાણકારી એક આંશિક પરિચય છે કાર્યક્ષમતાનો. પરંતુ અનુભવ વગરનું શિક્ષણ નકામું. શિક્ષણ અથવા તો જાણકારી હોવા છતાં અપ્લાય ક્યાં કરવું એના માટે એક તજુર્બો એટલે કે ફરી એ અનુભવ હોવો જરૂરી બન્યો ખરા. જીવન પ્રસંગની ઘટમાળ રજૂ ન થાય ત્યાં સુધી એ માત્ર જાણકારી સ્વરૂપ ધારણ કરે છે. કિનારે બેસીને સાગરની ઊંડાઈ માપી નથી શકાતી. ભવસાગરના તિલસ્મી મોતી મેળવવા માટે ઊંડી ડૂબકી લગાવવી જરૂરી બની જાય છે. અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે. હર હર મહાદેવ. ધ્યેયાર્થ.